મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ઈવીએમ મશીનનો વિરોધ કરી બેલેટ પેપરથી ચૂંટણીનું આયોજન થાય તે માટે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ભારત મુક્તિ મોરચા દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે ઈવીએમના વિરોધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ભારત મુક્તિ મોરચા દ્વારા વર્ષ 2014થી ઈવીએમ મશીનના વિરોધમાં સરકાર ચુનાવ આયોગ સમક્ષ લડત આપી રહ્યા છે. આગામી 23 જાન્યુઆરીથી દિલ્હી મહામોરચા કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. મહત્વનું છે કે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. બેલેટ પેપરથી ચૂંટણીના આયોજન માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ભારત મુક્તિ મોરચા દ્વારા ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઘણા સમયથી અમે આ ઈવીએમ માટે લડત આપીએ છીએ, પણ લડતના અનુસંધાને ઈવીએમ બંધ થતું નથી અને વર્ષોથી 2013થી અમે આ ચાલુ રાખેલું છે, 2014થી, અને સુપ્રીમ કોર્ટે પણ એનું આપી દીધેલો છે કે ભાઈ ઈવીએમમાં ગડબડ થવાનો સંભવ છે, તો એ પણ ધ્યાન ઉપર ચુનાવ આયોગ લેતા નથી અને ઈવીએમ ચાલુ રહે છે. એટલે ઈવીએમ બંધ કરવા માટે નવે સુધી ચૂંટણીઓ થાય એ રીતનું આખું આયોજન છે. ચુનાવ આયોગ કોઈ ધ્યાન આપતા નથી, એ મુદ્દો અમારો છે. ચુનાવ આયોગ ધ્યાન આપવો જોઈએ. આ 31 જાન્યુઆરીએ દિલ્હીમાં મહામોરચો નીકળવાની વાત છે અને દિલ્હીમાં બહુ મોટા પાયા પર આંદોલન કરવામાં આવશે ચુનાવ આયોગ સાથે. તેથી અમે આ લડત ચાલુ કરેલી છે, પણ તેનો કોઈ નિકાલ આવેલ નથી. ફ્રી એન્ડ ટ્રાન્સફરનો મુદ્દો બહુ અગત્યનો છે, એટલે ફ્રી એન્ડ ટ્રાન્સફર લેવલે જ આ લડત ચાલુ રહેશે જો સુધી ઈવીએમ હટાવશે.